અરે જાદુઈ ઝાડ, તારી ઉપર જેટલા પણ ફળો લાગ્યા છે તે બધા લાલ અને રસીલા લાગે છે, પણ આ સફરજન કાળું કેમ છે? આવું સફરજન તો મેં ક્યારે નથી જોયું. મોન્ટુ વાંદરાની કાળી જીભ. એક દિવસ લંપી રીંછ જાદુઈ ઝાડને મળવા માટે કાળી પહાડી પર જાય છે. રસ્તામાં તેને ચેનચાળા કરવાવાળો મોન્ટુ વાંદરો મળે છે. તે પણ તેની સાથે જાય છે. તેઓ જાદુઈ ઝાડ પાસે પહોંચ્યા તો તે ખૂબ જ ખુશ થયું અને ત્રણે જણા વાતો કરવા લાગ્યા. અરે જાદુઈ ઝાડ, તારી ઉપર જેટલા પણ ફળો લાગ્યા છે તે બધા લાલ અને રસીલા લાગે છે, પણ આ સફરજન કાળું કેમ છે? આવું સફરજન તો મેં ક્યારે નથી જોયું. અરે આ કાળું સફરજન ઉગી ગયું, સારું થયું તે મને બતાવી દીધું. જો કોઈ તેને ખાઈ લેત ને તો મુસીબત થઈ જાત. મુસીબત થઈ જાય એટલે? આ મનહૂસ કાળું સફરજન છે, તે દર 5 વર્ષે મારી ઉપર ઉગી નીકળે છે. એની મુસીબત આ છે કે તેને જે કોઈ પણ ખાય છે ને તો તેની જીભ કાળી થઈ જાય છે. પછી તે જીભથી જે કોઈ પણ ખોટી વાત કરે છે ને તે સાચી પડી જાય છે. પછી તો આ ફળ ખૂબ જ ખતરનાક વસ્તુ કહેવાય. સાચું કીધું તે. તું આ ફળને તોડી લે અને તળાવની અંદર નાખી દે. આ સાંભળીને મોન્ટુ વાંદરો ઝડપથી ઝાડ પર ચઢી જાય છે અને તે કાળા સફરજનને તોડીને ઉછાળવા લાગે છે. ના મોન્ટુ, તે ફળને ખાતો નહીં. હું તો એને ખાઈને જ રહીશ. જંગલના જાનવરો પર મારો ડર બનાવવા માટે આનાથી સારો ઉપાય છે જ નહીં. આમ કહીને તેણે તે સફરજન 2-3 બચકામાં જ ખાઈ લીધું. તેની જીભ એકદમ કાળી થઈ ગઈ અને તે ખુશ થતા થતા જંગલ તરફ જતો રહ્યો. અરે બગીરા, તું આ માંસને કૂતરાની જેમ કેમ ખાય છે? શાંતિથી ખા, તે ક્યાંય ભાગી જવાનું છે? શું બકવાસ કરે છે? તારી પહેલી અને છેલ્લી ભૂલ સમજીને તને માફ કરું છું. અહીંયાથી જતો રહે. મારી વાત માન બગીરા, ક્યાંક એવું ના થાય કે તારા દાંત આમાં જ ફસાઈને રહી જાય અને તું તેમાંથી એક પણ બાઈટ ખાઈ ના શકે. આ સાંભળીને બગીરાને ગુસ્સો આવ્યો. તેણે પોતાનું મોઢું માંસમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો તો તેનું મોઢું માંસમાં જ ફસાઈ ગયું. તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ તેનું મોઢું ન નીકળ્યું. આ તે ઠીક નથી કર્યું મોન્ટુ, તને તકલીફ થઈ રહી છે. આ તેણે મારી સાથે પંગો લેતા પહેલા વિચાર્યું હતું. પણ હવે તો તેને છોડાવી દે. મારી જીભ કાળી થઈ ગઈ છે એટલે કે હું ખરાબ વાત કરીશ ને તો તે સાચી પડશે. કોઈના વિશે સારું બોલીશ ને તો તેને કશો જ ફાયદો નહીં થાય. આમ કહીને મોન્ટુ વાંદરો ત્યાંથી જતો રહે છે અને આગળ છોટું હરણ અને મોટું હરણ તેને મળે છે. ક્યાં જઈ રહી છે કરણ અર્જુનની જોડી? અમે બસ એમ જ ફરતા હતા. તમે બંને એકબીજા સાથે હંમેશા ચોટેલા કેમ રહો છો? અમે બંને એકબીજાના પાક્કા મિત્રો છીએ, તેથી અમને એક સાથે રહેવું ગમે છે. સારું, તમારી દોસ્તી વધુ પાકી કરી દઉં. તમારી બંનેની પૂંછડી એવી રીતે જોડાઈ જાય કે તેને છોડવા માટે તમે તરસતા રહો. તેના આમ કહેતા જ તે બંનેની પૂંછડી ચોંટી ગઈ અને બંનેને દુખાવો થવા લાગ્યો. અરે આ શું થયું છોટું? તારી પૂંછડીને છોડ. હું શું કરું? મારી પૂંછડીમાં તો ખૂબ જ દુખાવો થાય છે. મજા આવી ગઈ. હવે જંગલમાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ કે મોન્ટુ વાંદરાની જીભ કાળી થઈ ગઈ છે અને તે જે કંઈ પણ ખરાબ કહે છે તે સાચું પડે છે. બધા તેનાથી ડરવા લાગ્યા હતા અને તેની બધી વાત માનવી પડતી હતી. પણ આ ક્યાં સુધી ચાલે? તેથી એક દિવસ બધાએ મળીને એક મીટિંગ બોલાવી અને લંપી રીંછે બધાને એક યુક્તિ બતાવી. એક સાંજે બધા જાનવર તળાવની આસપાસ ભેગા મળીને રમત રમવા લાગ્યા. લંપી રીંછે જમીન પર ચિઠ્ઠીઓ મૂકી. મારો વારો છે. હાથીએ તેમાંથી એક ચિઠ્ઠી ઉઠાવી અને વાંચવા લાગ્યો. હું મારા પાછળના 2 પગે ઊભો રહીને બધાને ફરીને બતાવીશ. અરે વાહ, હવે જલ્દીથી આ ટાસ્ક પૂરો કરો. આ સાંભળીને હાથી પોતાના પાછળના પગ પર ઊભો થયો અને બધાને ગોળ ફરીને બતાવવા લાગ્યો. આ જોઈને બધા ખુશ થયા અને તાળીઓ વગાડી. કોઈ મને બતાવશો કે અહીંયા શું ચાલે છે? અમે બધા ગેમ રમીએ છીએ મોન્ટુ મહારાજ. કેવી ગેમ?
આ ગેમમાં અમારી પાસે ચિઠ્ઠીઓ હોય છે અને તે ચિઠ્ઠીઓમાં ટાસ્ક લખેલો હોય છે. પછી જેનો વારો આવે તે ચિઠ્ઠી ઉઠાવે છે અને તેમાં લખેલો ટાસ્ક તેને પૂરો કરવાનો હોય છે. ઓહો, તો સારું, મારે પણ આ ગેમ રમવી છે. જે પણ ટાસ્ક આવે તમારે તે પૂરો કરવાનો. આ રૂલ તમારા માટે હશે. હું તો ટાસ્કને સારી રીતે પહેલા વાંચીશ અને પછી મારી મરજી હશે તો તેને પૂરું કરીશ. નહીં તો તમારામાંથી તે ટાસ્ક કોઈએ પૂરું કરવું. આ સાંભળીને બધાને ખોટું લાગ્યું, પણ તેની કાળી જીભના ડરને કારણે કોઈ તેને બોલ્યું નહીં. સારું, હું ચિઠ્ઠી ઉછાળું છું, કહીને લંપી રીંછે ચિઠ્ઠીઓ ઉછાળી. હું ઉઠાવું છું. મોન્ટુ વાંદરે એક ચિઠ્ઠી ઉઠાવી અને તેને ખોલીને વાંચવા લાગ્યો. મારી ઈચ્છા ના હોવા છતાં પણ હું તળાવમાં ઘણું બધું પાણી પીશ. પછી મારી જીભમાંથી કાળો રંગ જતો રહેશે. ત્યાર પછી રેન્ચો ગેંડો જોરદારની મને ટક્કર મારશે અને પછી મધપોડામાંથી મધમાખીઓ મારી પાછળ પડશે અને મને કરડી નાખશે. આટલું વાંચીને તેને બધા જાનવરોની સામે ગુસ્સાથી જોયું. આવું કશું જ નહીં થાય, તમે બધા. અને પછી તેના પગ આપમેળે જ તળાવ તરફ જવા લાગ્યા. તેણે તળાવમાંથી ઘણું બધું પાણી પીધું અને તેની જીભનો કાળો રંગ જતો રહ્યો. તમે મારી સાથે દગો કર્યો છે. હમણાં મજા ચખાવું છું. તમારા બધાના શરીરમાં દુખાવો થશે. તમે મારી માફી માંગશો ને પછી જ તે દુખાવો સરખો થશે. તારી જીભ હવે સાફ થઈ ગઈ છે. હવે તું કશું નહીં કરી શકે. શું? હવે મોન્ટુ બંદરને ખબર પડી ગઈ કે તે પોતાની જ ચાલમાં ફસાઈ ગયો છે. ત્યાં જ રેન્ચો ગેંડો તેની તરફ ખૂબ જ ઝડપથી દોડતો દોડતો આવતો જોવા મળ્યો. અરે ના! રેન્ચો ગેંડાએ તેને એવી તો ટક્કર મારી કે તે હવામાં ઉછળ્યો અને એક ઝાડ સાથે અથડાયો. તે ઝાડમાં રહેલા મધપૂડામાંથી ઘણી બધી મધમાખીઓ નીકળી અને તેને ચટકો ભરવા લાગી. બચાવ! તમે મારી સાથે દગો કર્યો. તે ત્યાંથી ભાગ્યો તો મધમાખીઓનું ઝુંડ પણ તેની પાછળ ભાગ્યું. બચાવ! બચાવ! બધા જાનવર એ જોઈને ખુશ થઈ ગયા કે હવે તેમને મોન્ટુ વાંદરાની કાળી જીભથી છુટકારો મળ્યો. આને કહેવાય જેની લાકડી તેનું જ માથું. બચાવ! કોઈ મને મદદ કરો. આ શિયાળ મને મારીને ખાઈ જશે. બચાવ! કોઈ તો મદદ કરો. આ વાત છે એમેઝોનના જંગલોની, જેમાં એક વાંદરો ખૂબ જ તોફાની હતો. તે બધાને તોફાન કરીને હેરાન કરતો હતો. તે વાંદરો દિલથી કોઈનું ખોટું કરવાનું વિચારતો ન હતો, પણ તે હતો ખૂબ જ તોફાની. એક દિવસ એક કૂતરો જેનું નામ કાલુ હતું તે એક મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. તેની સામે શિયાળ આવી ગયું હતું અને તે પોતાની જાતને બચાવી શકતું ન હતું. ત્યાં જ લાલુ બંદર તેનો અવાજ સાંભળીને તેની પાસે જાય છે. બચાવ! કોઈ મને મદદ કરો. આ શિયાળ મને મારીને ખાઈ જશે. બચાવ! કોઈ તો મદદ કરો. લાલુ બંદર જાય છે અને તેની મદદ કરે છે. ચાલાક શિયાળને થપ્પડ મારીને ભગાવી દે છે. તું કેટલો દુર્બળ છે. પોતાની રક્ષા પણ નથી કરી શકતો. અરે, ક્યાંક સંતાઈ જવું હતું ને તારે. પણ તે શિયાળ મને પકડીને ખાઈ જાત, તેથી હું ભાગી ન શક્યો. અને હું તો હજુ નાનો છું ને, મને બીક લાગે છે. સારું, તારું નામ શું છે? મારું નામ કાલુ છે. હું અહીંયા નજીકમાં જ જંગલમાં રહું છું. અહીંયા રમવા આવું છું. તારું નામ શું છે? મારું નામ લાલુ છે. અહીંયાનો સૌથી તોફાની બંદર. બધા મને ઓળખે છે. હું આ જ જંગલમાં રહું છું. એમ? ચાલ, હવે સાંજ પડી ગઈ છે. હવે હું મારા ઘરે જઉં છું. તને કાલે મળીશ. હા, મારી સાથે કોઈ રમવા વાળું નથી. શું તું મારી સાથે રમીશ? તું મારો મિત્ર બનીશ? હા, બિલકુલ. હું તો આ સમયે ફ્રી જ રહું છું. હું તારી સાથે રમીશ. હું બનીશ તારો મિત્ર. પછીના દિવસે કાલુ કૂતરો ફરી આવે છે અને લાલુ બંદર તેની સાથે રમવા લાગે છે. તે બંને ખૂબ જ મજાથી રમે છે અને ઘણા સારા મિત્રો બની જાય છે. અને ઘણો સમય તેઓ એકબીજાની સાથે રહેવા લાગ્યા. પહેલા જ દિવસે તેઓ એકબીજાની સાથે ખૂબ જ હળીમળી જાય છે. પછી આખા જંગલમાં કાલુ કૂતરો અને લાલુ વાંદરાની મિત્રતાની વાતો થવા લાગે છે. બંને લાલુ અને કાલુના નામથી પ્રખ્યાત થઈ ગયા.
જ્યાં કોઈ પણ મુશ્કેલી આવે કાલુ અને લાલુ ત્યાં પહોંચી જાય અને તે લોકોની મદદ કરવા લાગતા. જ્યારે બંને એકબીજા સાથે મળી જતા તો તેમને કોઈ હરાવી શકતું ન હતું. એક વખતની વાત છે, એક સસલાને બિલાડીએ ઘેરી લીધો. બિલાડી તેને ખાવાનો પ્રયત્ન કરવા લાગી. એ નાના સસલા, અહીં આય. આજે તો તું મારું ખાવાનું બનીશ. ના ના ના, મને છોડી દો બિલાડી માસી. હું તો હજુ બહુ નાનો છું. હું મારી મમ્મીથી છૂટો પડી ગયો છું. તે મને નથી મળી રહી. તે મને શોધતી હશે. તો તું હવે તેને જોઈ પણ નહીં શકે. તે તને ક્યારેય મળશે જ નહીં, કારણ કે હું મારા પેટની ભૂખ મટાડી દઈશ. ના ના, મને છોડી દો. કોઈ મને બચાવ, કોઈ મને બચાવ. કોઈ તો મારી મદદ કરો. ત્યાં જ લાલુ અને કાલુ આવી જાય છે અને તે બિલાડીને થપ્પડ મારીને ભગાડી દે છે અને નાના સસલાનો જીવ બચાવી લે છે. બિલાડીને તેમની ઉપર ખૂબ જ ગુસ્સો આવે છે, કારણ કે તેનું અપમાન થયું હતું. તે વખતે તો તે ત્યાંથી જતી રહે છે, પણ તે મનમાં ને મનમાં વિચારતી હતી કે તે કાલુ અને લાલુને અલગ કરીને જ રહેશે. કાલુ અને લાલુને તો હું બતાવીશ. જો મેં આ બંનેની જોડી તોડીને ના બતાવી તો હું આ જંગલની સૌથી મૂર્ખ બિલાડી. અને તે ષડયંત્ર કરવાની તૈયારીમાં લાગી જાય છે. પછી એક દિવસ તે કાલુ અને લાલુ પાસે જઈને વાત કરે છે. કાલુ લાલુ, હું પેલા દિવસ માટે માફી માંગવા આવી છું. મને માફ કરી દો. હું જરાક ભટકી ગઈ હતી. હા હા ઠીક છે, અમે તો તે વાતને ભૂલી જ ગયા. અમારી પાસે સમય નથી કે અમે એક જ વાતને લઈને બેસી રહીએ. હું તમારી સાથે મિત્રતા કરવા માંગુ છું. શું તમે મારા મિત્ર બનશો? હા હા, જો તું સારી રહીશ તો અમને તને મિત્ર બનાવવામાં કોઈ વાંધો નથી. હા, હું એકદમ સીધી રહીશ. હું કોઈને હેરાન નહીં કરું. પછી ચાલાક બિલાડી તેમની સાથે મિત્રતા કરી લે છે અને તેમની ઘણી સારી મિત્ર પણ બની જાય છે. ચાલાક બિલાડી થોડા મહિનાઓ સુધી સારા બનવાનો ઢોંગ કરે છે. પછી તે ધીરે ધીરે કાલુ અને લાલુમાં ઝઘડો કરાવવાનો પ્રયત્ન કરે છે. તે એકબીજાના વિરુદ્ધમાં તેમના કાન ભરે છે. એકને કંઈક બીજી વાત કરે તો બીજાને કંઈક બીજી વાત, જેનાથી તે બેની વચ્ચે ઝઘડો થવા લાગે છે. તેમ છતાં પણ તેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, કારણ કે તે બંને ખૂબ જ ગાઢ મિત્ર હતા. પછી એમેઝોનના જંગલોમાં આગ લાગવાના સમાચાર આવ્યા અને તે સમયે કાલુ અને લાલુ વચ્ચે ખૂબ જ જબરજસ્ત ઝઘડો થઈ ગયો હતો. કાલુનો પગ એક પથ્થર નીચે દબાઈ ગયો હતો અને આગ ફેલાઈ ગઈ હતી. જેવો જ લાલુ ભાગી રહ્યો હતો તો તેણે જોયું કે કાલુનો પગ ફસાઈ ગયો છે અને તે તેને છોડાવવા માટે ત્યાં જતો રહ્યો. તેણે ઘણા પ્રયત્નો કર્યા, પણ તે કાલુનો પગ તેમાંથી નીકાળી ન શક્યો. તો લાલુ પોતે જ કાલુનો હાથ પકડીને બેસી ગયો. મિત્ર, તને આટલા પ્રયત્ન કરવા છતાં પણ હું છોડાવી નથી શક્યો, અને તને આગમાં બળતો છોડીને હું જઈ પણ નહીં શકું. જીવીશું સાથે અને મરીશું પણ સાથે. લાલુ, આજે તે સગા ભાઈથી પણ વધારે મારા માટે વિચાર્યું, પણ ભાઈ, તું તારો જીવ મારા માટે કેમ ગુમાવી રહ્યો છે? તું જતો રહે. પણ લાલુ કાલુની એક પણ વાત સાંભળતો નથી, કારણ કે તે પોતાના મિત્રને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેમણે સોગંદ લીધા હતા કે જીવીશું સાથે અને મરીશું પણ સાથે. અને આમ બંને તે આગમાં સળગીને મરી જાય છે અને લોકોને દોસ્તીનું એક નવું ઉદાહરણ આપતા જાય છે. આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે મિત્રતા ક્યારેય પણ સ્વાર્થથી નથી થતી. ક્યારેક ક્યારેક લોહીનો સંબંધ ના હોવા છતાં પણ તે લોકો આપણા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે અને આપણા માટે કંઈ પણ કરી છૂટે છે.